મધ્યપ્રદેશના ધારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા મહિલા સ્વાસ્થ્ય અભિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવારની કરાવી શરૂઆત। આદિ સેવા પર્વ અને 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનો પણ કરાવ્યો શુભારંભ। પીએમ મિત્રા પાર્કનું કર્યું ભૂમિપૂજન। રોડ શો બાદ પ્રદર્શનનું કર્યું નિરીક્ષણ। મધ્યપ્રદેશના ધારમાં પીએમ મોદીનું સંબોધન। કહ્યું જીવનની દરેક ક્ષણ દેશ સેવા માટે સમર્પિત। માતા બહેનોના આશીર્વાદ મારું સુરક્ષા કવચ। નારી શક્તિને ગણાવ્યો પ્રગતિનો મુખ્ય આધાર। 140 ભારતીયોએ લીધો છે દેશને વિકસિત બનાવવાનો સંકલ્પ। રાજ્યભરમાં સ્વસ્થ નારી અભિયાનનો પ્રારંભ। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ। તો રાજ્યભરમાં મહિલાઓ માટે યોજાશે 1.4 લાખ સ્ક્રીનિંગ અને સ્પેશિયાલિટી કેમ્પ। તો 2 ઓક્ટોબર સુધી ચાલશે તમામ મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં મહિલાઓ માટે યોજાશે વિશેષ ઓપીડી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર વારાણસીમાં વિશેષ ગંગા આરતી। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આપી શુભેચ્છા। ક્યાંક વિશાળ પોસ્ટર તો ક્યાંક રેત શિલ્પ બનાવી પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની અનોખી રીતિ ઉજવણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર ભાજપ મનાવી રહ્યું છે સેવા પખવાડિયું। 1000 જિલ્લામાં રક્તદાન શિબિર સાથે અભિયાનની શરૂઆત। તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનું સૌથી મોટું મેગા બ્લડ ડોનેશન કેમ્પ। પીએમ મોદીના જન્મદિવસની રાજ્યભરમાં ઉજવણી। ભાજપ આયોજિત નમો અમૃત મહાઆરોગ્ય શિબિરની મુલાકાત લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગોને સહાય કીટનું કર્યું વિતરણ। રાજ્યમાં 75 સ્થળે મેદસ્વીતા નિવારણ યોગ કેમ્પનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ। જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનના કારણે બંધ વૈષ્ણોદેવી યાત્રા આજથી ફરી શરૂ। 22 દિવસ બાદ ગુંજ્યો જય માતાજીનો નાદ। નવરાત્રી પહેલા દર્શન કરી ભક્તો થયા ભાવ વિભોર। ઉત્તરાખંડમાં 20 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી। દહેરાદૂનના સહસ્ત્રધારામાં વાદળ ફાટ્યા બાદ બીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશન। તો મણિપુરના ઇમ્ફાલમાં ભારે વરસાદ બાદ પૂર, રસ્તો અને ખેતરો પાણીથી તરબોળ। અમદાવાદ સહિત રાજ્યના 28 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આજે યલો એલર્ટ। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 20 તાલુકામાં વરસાદ। વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ। તો અત્યાર સુધી સિઝનનો 108% વરસાદ। અને મહિલા વનડેમાં આજે ભારતીય મહિલા ટીમની બીજી મેચ। સિરીઝ બરાબર કરવાના લક્ષ્ય સાથે ઓસ્ટ્રેલિયા સામે મેદાને ઉતરશે ટીમ ઇન્ડિયા। બપોરે 1:30 વાગે શરૂ થશે મુકાબલો।